માધ્યમથી એકથી શરિયતમાં દખલઅંદાજી કરવામાં આવી રહી છે અને બીજા કાનૂનથી મસ્જિદ મદ્રસાના વહીવટમાં દખલઅંદાજી કરવામાં આવી રહી છે અને આ વહીવટની દખલઅંદાજી અને શરિયતની દખલઅંદાજી મુસલમાન કદી બી બરદાસ્ત નહીં કરે અને એના માટે અમારે ગાંધીજીના માર્ગે જેટલા આંદોલન કરવાના છે એટલા તમામ આંદોલન કરીશું। બંધારણે અમને હક આપેલો છે કે અમારે અમારા અમારી મરજી પ્રમાણેનું ધર્મનું પાલન કરવું અને એનો પ્રચાર કરવાનો અમારો હક છે અને અમારો હક અમે છીનવવા નહીં દઈએ। એ બાબતે અમે કોર્ટ રાહે પણ લડીશું અને રોડ ઉપર પણ લડીશું। યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ યુનિફોર્મ સિવિલ કોડ નામ આપીને એ લોકો એમ કહે છે કે સમગ્ર દેશના લોકો માટે એક જ કાનૂન, પણ આપણને દેશની અંદર આર્ટિકલ 25, આર્ટિકલ 26 અને આર્ટિકલ 29માં ધાર્મિક સ્વતંત્રતાનો હક આપેલો છે અને આ ધાર્મિક સ્વતંત્રતાનો હક દરેક વ્યક્તિને પોતાની મરજીનો ધર્મ પાળવાનો હક આપે છે અને આ યુસીસીના કાનૂનમાં ફક્ત મુસ્લિમો માટે સુધારા કર્યા। એ યુસીસીના કાનૂન હિન્દુ લો પ્રમાણેનો બનાવ્યો, હિન્દુ ધર્મના લોકોને વાંધો ના હોય પણ ક્રિશ્ચનને વાંધો હોય, પારસીને વાંધો હોય, જૈનને વાંધો હોય, આદિવાસીને વાંધો હોય, દલિતોને વાંધો હોય તો આ તમામ લોકોને એમણે જોડવા જોઈતા હતા। એના સ્થાને એમણે ફક્ત મુસ્લિમોને ટાર્ગેટ કર્યા છે। એમણે યુસીસીના કાયદાની અંદર દલિતોને બહાર રાખ્યા છે, આદિવાસીઓને બહાર રાખ્યા છે, તો પછી એ યુસીસી નથી। તમે એક તરફ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડની વાત કરો છો પણ બીજી તરફ યુનિફોર્મ સિવિલ કોડ કરતા નથી, એટલે પણ અમારો વિરોધ છે। રહી વાત વક્ફ બોર્ડની, તો વક્ફ બોર્ડની અંદર વક્ફ એમેન્ડમેન્ટ એક્ટ જે લાવ્યા એ એક્ટની અંદર એ લોકોએ 22 મેમ્બરો જે સેન્ટ્રલ વકફ કમિટીમાં નીમવામાં આવે છે। 22માંથી ફક્ત 10 મેમ્બર મુસલમાન હોય અને 12 મેમ્બર અન્ય ધર્મના લોકો જેમને ખાલી મુસ્લિમ શરિયત વિશે નોલેજ હોય એવું પ્રાવધાન રાખીને એમણે આ વકફ એમેન્ડમેન્ટ એક્ટને કમજોર કરવાનો પ્રયત્ન કર્યો છે। એ લોકો એમ કહેતા હોય કે વકફ એમેન્ડમેન્ટ એક્ટના આધારે આ રીતે અન્ય વ્યક્તિઓને એ લોકો એન્ટર કરવા દે તો શું હિન્દુ એન્ડોવમેન્ટ બોર્ડની અંદર એ લોકો મુસ્લિમોને સભ્ય બનાવશે? એનો પહેલા જવાબ આપે। રહી વાત વકફ એમેન્ડમેન્ટ બિલની અંદર એવું કહે કે વકફના મિલકતો વેડફાઈ જતી હતી, તો વેડફાઈ જતી રોકવા માટેનો અમે આ કાનૂન સુધારો કરવા લાવ્યા છે, એ પણ બિલકુલ જૂઠું બોલ્યા છે। વકફના કાનૂનમાં તમે સુધારો કરવા લાવ્યા તો વકફના કાનૂનમાં લિમિટેશન એક્ટ હતું, પહેલાં વકફના કાનૂનમાં લિમિટેશન એક્ટ લાગુ નહોતો પડતો, તમે એવું લાગુ કરી દીધું કે કોઈ વકફની પ્રોપર્ટી વિવાદમાં હોય તો 12 વર્ષની અંદર એક પ્રોપર્ટીને ઉપર વકફવાળા કેસ ના કરે તો પછી એનું વકફનો હક ચાલ્યો જાય। તો તમે વકફની પ્રોપર્ટી મેળવવાનો પ્રયત્ન કર્યો કે વકફની પ્રોપર્ટી બચાવવાનો પ્રયત્ન કર્યો? અમિત શાહ એમ કહી રહ્યા છે કે અન્ય ધર્મના લોકોને ઇન્ટરફેરન્સ કરવામાં આવે છે। અમિત શાહ સંસદમાં જૂઠું જ બોલતા હતા અને એમની એ જૂઠું જ્યારે સુપ્રીમ કોર્ટમાં વકફ એમેન્ડમેન્ટ બિલ ઉપર યાચિકાઓ દાખલ થઈને યાચિકાઓની અંદર કપિલ સિબ્બલજી અને અભિષેક મનુ સિંઘવીજીએ જ્યારે આર્ગ્યુમેન્ટ કર્યા તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે એમણે પણ માન્યું કે ભાઈ આ જે એ લોકો રજૂઆત કરે છે ખોટી છે અને ખરેખર એ લોકોની હકીકત ખોટી છે। શરિયતમાં દખલઅંદાજી બિલકુલ શરિયત સુરે નિશાની અંદર અમોને નિકાહ, તલાક એના હકો, સુરે અજરાની અંદર અમને વિરાસતના હકો બાબતે સમજૂતી આપેલી છે અને આ લોકોએ જે કાયદો કાનૂન આપેલો છે એ કાયદો કાનૂન એ યુસીસીના કાયદા કાનૂન એવા છે કે જે કાયદા આધારે આપણે દખલઅંદાજી શરિયતમાં થાય છે।